તો આ તરફ વાત કરીએ, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. સુરત જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરાયો છે, જ્યાં નાયબ મામલતદારો 3 શિફ્ટમાં સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ઇમરજન્સી પરિસ્થિતિ માટે 2 હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે, જેના પર કોલ આવતા જ તાત્કાલિક મદદ મોકલવામાં આવશે. પાલિકા, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી અલગ અલગ જગ્યાએ કંટ્રોલ રૂમ શરૂ કરી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. મારું નામ વિરેન્દ્ર વાડે, નાયબ મામલતદાર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ. હાલ વરસાદની પરિસ્થિતિ જોતા હવામાન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જે જોતા તમામ પ્રજાજનોને વિનંતી કરીશ કે આપણે નદી, નાળા, સરોવર, દરિયાકાંઠા જેવા વિસ્તારોથી દૂર રહેવું, અનિવાર્ય સંજોગો સિવાય પ્રવાસો કરવા નહીં. હાલ વરસાદની સ્થિતિ જોતાં રાત્રે 12 વાગ્યાથી વરસાદ સામાન્ય છે સુરત જિલ્લા, અને એમાં તંત્ર સાબદું છે. 24/7 આપણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ